મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં। તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો। તમારે ઇમરાન અને અલી ખાન ભાઈ કામ કરી રહ્યા છે, મારે પણ કરવાનું જ છે વિડીયો બનાવીને પછી। પણ અત્યારે હવે આ રચકા બાજરીનું નહીં કામ પતી ગયું, કેમ કે હવે વાટવાની થતી નથી, આ ભેંસો મૂકી દેવાની છે। તો હવે ઝાટકાનું એનું કાંઈ કામ નથી, તો અત્યારે વાયર છોડી રહ્યા છીએ અને આ ધાબલાની બધું ઉખેડી લેવાનું છે, તો શું કે પછી કામ આવે। તો ઇમરાન અલી ખાન બી લાગી ગયા છે કામે, અને થોડીક મને તરસ લાગી છે તો પાણી હું પી લઉં પહેલાં। પણ પાણી પીવામાં વિઘન આવ્યો, એ પાલો હતો નહીં, થર્મોસ ત્યાં પડ્યું છે। તો અનીડો આગળ છે ટ્રેક્ટર, અને કોમ્પ્યુટર પાવડો આવ્યો છે, તો એને નળી તૂટી ગઈ ઓઇલની, તો એ ગયો છે રાધનપુર લેવા। તો બપોર પછી ચાલુ થશે, અને હું જોઉં અનીડા કને પાલો લેવા, પાણી પી લઉં, પછી થોડુંક કામ કરીએ। તો જઈ અનીડા કને, અનીડો તો ઘાયલ થઈને ગીત વગાડી રહ્યો છે અને પાવડો હાકી રહ્યો છે। કામ જ કામ છે, કામ જ પડતો નથી। તો મિત્રો આવી ગયો છો અનીડા કને। હવે હા, અમારે અનીડો પાણીનો પાલો કે શું આ વસ્તુ છે, પાણી પીવે એવું નથી આમાં નહીં, ઓલા થર્મોસમાં પાલો હે કે આ ઈ તો પાલો દે, આ હું ભરતો હું તો બરોબર। આ બતાવો ટ્રેક્ટર મિત્રો, આ છે કોમ્પ્યુટર પાવડો, બતાવ્યો નતો આપણે વિડીયોમાં કીધું હતું। તો આજે આવી ગયો છે, ને આ એક કટકો બાકી રહી ગયો હતો, એનું અત્યારે હવે લેવલિંગનું કામ શરૂ કરવાનું છે। શરૂ કરી જ નાખ્યું હતું, પણ પાઇપ તૂટી ગઈ તો કામ અટકી ગયું। હું આવ્યો થોડોક મોડો, કેમ કે ધીરેનું કામ પતાવીને પછી સારું છે બધાય। હા કહેવાય કોમ્પ્યુટર પાવડો, કે એના કોમ્પ્યુટર પાવડો એને જોઈ લો ને, બાકી આપણે તો પહેલી વાર જ જોઈ જાય, કેમ કે એકવાર મોકો મળ્યો નથી આવી જોવાનો। અત્યારે આ લેવલિંગનું કામ સારું થાય, સામે જો ને મેનેજમેન્ટ થાય અહીંયાથી, વેલ્ડિંગ આના કરા થાય, આના પ્રમાણે લેવલિંગ થાય છે કોમ્પ્યુટર લેવલિંગ, બાકી કાંઈ નવીનતા હોતી નથી। આ જોઈ સોલારની બેટરી પર થાય, આ લેવલિંગ થશે આના પ્રમાણે। કદાચ આ માપ રાખ્યું હશે, કેમ કે આના આ જે જમીન રહી એ પ્રમાણે આખા ખેતરનું લેવલિંગ થશે। આ કારણ હું થોડુંક કામ ચાલુ કરી નાખેલું હતું, અને પછી અટકી ગયું, હું ઓલી બાજુ જતા। હવે જો હું પાણી ભરી દઉં અને હું એ પી લઉં થોડું, જોઈએ કે હવે શું થાય છે। આવે પછી બતાવીએ કે કઈ રીતના કામ કરે છે। બપોરે તો રહેવો તો પડશે જ વિડીયો બનાવવાના, કે 5 વાગે જાગું હું તો બપોરે આપણે સુઈ જઈએ, કેમ કે પછી ઉજાગરો થઈ જાય, વહેલા જાગું ને મોડો સુવાનું થાય। તો જઈ તે હવે અત્યારે પાણી પી લઈ, અંડાને પાણી આપી આવું, મળીએ પછી। હાલો તો મિત્રો, અંડાને પાણી ભરીને આપી દઉં, અહીંયા સેટ આવી ગયો છે, તો આ પાણી બોટલ સીધો આવેલો છે શું? પાઠા ઇમરાને અહીંયા ભેગા કરે છે, તો હવે હું વાત કરું, અને અહીંયાથી પછી ઉપાડીને ડાયરેક્ટ અમે હવે લઈ જઈશું, મેકી દઈશું, તો પછી કામ આવી જાય। હવે આપણી વારી લઈ લઈએ ત્યારે આપણે, તો મિત્રો બધા લાકડા લઈ લીધા, ત્યાં રવાના। થોડોક વજન છે, બહુ નથી, માસમાં આવી ગયા। ઇમરાન આગળ લઈને જતો રહ્યો, અને હું લઈને હવે જઈ રહ્યો છું। તો અહીંયા લાકડાનું કામ પતી ગયું,
હવે વારે વીટી નાખે ઇમરાને એટલે હું ત્યાં અહીંયા પતી ગયું વારી તો ચલો પહોંચી ગયા ફાઇનલી. ઓહો સરખા મેકી દઈ અહીંયા વાંધો નથી. આ પાઇપાનું કરવાનું છે ઢાર્યું ભેંસા માટે અને આ ચારો બધો ભરેલ પડ્યો છે બકરીયા હતો. ક્યાં પાર્ટીમાં થઈને આ છે બધી ગવાની ભૂકી બકરીયા માટે તો ભરી રહ્યા છીએ. ઇમરાનની આવે તો એમને ભરી હતી, હું ત્યારે નહોતો તો અહીંયા જ ભરેલ પડી છે. આ મોટા મોટા બોરો કેમ કે ચોમાસામાં વાંધો આવે નહીં. સુધી છે આરામ કરી રહી છે. ઘણો ટાઈમ થયો પણ પૂરીએ બચ્ચા સેવે નથી, જાગી ગઈ. ખૂબ દિવસો થયા, હવે ઈંડા બગડી ગયા છે. શું થયું છે કાંઈ ખબર નથી. આ ઈંડા હતા ને એમાં કડકનાથના ઈંડા લાવી જ્યાં ત્યાં સસલા લાવી એમને અંદર હાજર અમે હતા નહીં અને કડકનાથના ઈંડા અંદર મૂકી દીધા છે. હવે કન્ફ્યુઝનમાં છે કે કયા કડકનાથના છે ને કયા દેશીયાના તો કંઈ ખબર છે નહીં. તો આને અત્યારે ઉઠાડતા નથી. જે બગડ્યા હોય જે બચ્ચા ઉઠે એ પણ અત્યારે હવે ઘણો ટાઈમથી એમાં દિવસો તો પૂરા થઈ ગયા બંનેના, હજી કોઈ બચ્ચા ઉઠ્યા નથી. મને લાગે છે કે બીજા એક્સ્ટ્રા ઈંડા જે હતા ને એમના એ બગડી ગયા છે કડકનાથના અંદર. હવે જ્યારે ઉઠે ત્યારે પણ આ કુડી તો બહુ ખાસો ટાઈમ થયો કેમ કે પહેલાં ઓલા ઈંડા ઉપર બેઠી હતી અને એ ઈંડામાંથી બચ્ચા ઉઠીને ઉલી પૂરી ભેગી જતા રહ્યા. આ વખતે હજી ઈંડા ઉપર બેઠી છે એટલે મને લાગે છે કે 1.5 મહિના જેવું કુકડીને થયું અને હજી પણ એને કે બચ્ચા ઉઠ્યો નથી. કિસ્મતમાં નહીં કે બચારીને આ કાળી કુકડીને ખબર નહીં પણ હજી સુધી કે બચ્ચું ઉઠ્યું નથી. તો જોઈએ હવે કે શું થાય છે. અત્યારે તો બેઠી છે ને પાણી બહાર છે પડ્યું છે. આ કુકડી કમ થઈને બેઠી છે, સેવા ઉપર આવી છે તો ડાયરેક્ટ બેઠી છે નીચે ઈંડા વગર. અને મિત્રો હવે સસલાને ઘાસ નાખવાનું છે. આ બધું ધારો ને બધું છે લીલો ને એવું અત્યારે હવે નાખી રહ્યો છું. આરામમાં વધારે હોય છે કેમ કે ગરમીના કારણે. ઓલી બાજુ બહાર છે તો અહીંયાથી હવા આવે, સામેની સાઈડ જ બેઠા હોય અને એક તો અંદર બટલમાં ગરી ગયું છે. અને હવે જવાનું છે બકરાને દૂધ પીલાવા, તો એની પણ તૈયારી થઈ ગઈ છે. ને ઇમરાન ઉપાડે છે ઈટું, તો એ આવે તો એ ઘેટાના ધવર આવે ક્યાં કે ઇમરાન સાફ સફાઈ કરી રહ્યો છે. રીતર પડી લઈ રહ્યો છે અને એની ટ્રેક્ટર હાંકીને આવી ગયો છે. તો હાલ આપણે તું ઘેટા પકડ અને હું આ બોલા બકરાને હવે હાલ બધું કામ થઈ જાય. હાલ પરસેવો કામ કરે છે તો પરસેવો તો વરે જ નહીં. તો મિત્રો ઘેટા જતા રહ્યા અનીડા બાજુ અને બકરા બે છે આપણી બાજુ. તો અહીંયા હવે શીશીઓ ભરી નાખી છે. લો અત્યારે તારે ના વધે કે તારે આ શીશી પકડ, આ પકડ, તમારા હાથમાં રહી પકડ. તો મિત્રો થોડાક કામ બતાવી અને હવે અમે ઉપડી ગયા છીએ. પાવડો હું તો પેટ પૂજા કરી લીધી છે, એને કાંઈ ટેન્શન છે નહીં. તડકો પણ થઈ ગયો છે. ટ્રેક્ટરવાળો હજી આવ્યો નથી તો હવે ક્યારે આવશે ખબર નહીં. રાધનપુર લેવા ગયો ને નીડા ક્યારે ગયો? કોણ કોણ એકલો કે બીજો કોઈ ગયો ભેગો? આબાના ક્યારે? બપોરે ચાલુ કરી નાખવાનો છે. તો બપોરે ચાલુ કરી નાખવાના છે. તો જોઈએ કે હવે હું રહું કે જઉં કાંઈ નક્કી થતો નથી, પણ ખાવા અને ટિફિન લેવા એના માટે જવું પડશે. તો કદાચ વળી પાછા આવશું તો પછી વાત. અત્યારે થોડુંક ટ્રેક્ટર હું હાંકી લઉં અને થોડીક મદદ કરાવી દઉં. તમે ટ્રેક્ટરમાં અમે આવી ગયા છે અને હાંકવામાં આ ભાગ થોડોક પતી ગયો. હવે રહ્યો છે અહીંયાથી સામે બાજુ, તો પેલો થોડું મૂકી નાખીએ.
પછી ઘરે ખાવા અને ટિફિન લેવા કરીએ ચાલુ. આ સિલેટ લેવાનો હે. खाली करते ना आए बोल तो फोटो खाली कर मधे पहुंची ना भेगो करवानो है मैं बोली को खाली करते कर जा हैंड जा आदम ले थोड़ो कहां जा कड़ा है खाली करते आदम ले जा देते जा जो दूसरो कोई ना के जो તમે થોડુંક રહ્યું છે આટલો ભાગ રહ્યો છે બાકી બધું પતી જવા આવ્યું. હાલત બગડી ગઈ છે. અહીંયા પછી આપણે ગીત ચાલુ છે ડૉક્ટર હાલે ચાલે છે હાલત બગડી ગઈ છે. બાકી કામ આપણું પતવા આવ્યું પતાવી નાખી દે હવે. તમે તો ટ્રેક્ટર અત્યારે ઊભું રાખી દીધું છાયણે લીમડાના. મારે જવાનું છે જમવા તો હું ટ્રેક્ટર જેવો જ ઊભો રહ્યો જાણે જાગી ગયો સૂઈ ગયો તો ખાઈને તો એની બાજુમાં જઉં એનો મોબાઈલ મારી કરે છે ને બાકીમાં રહ્યું છે ખાલી થોડુંક જ અહીંયા સામે સુધી તો થઈ ગયું છે બાકી રહ્યું છે અહીંયાથી થોડુંક આટલું જ અને એ તો વેનડો કરી નાખશે. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે. મળશું આગલો વિડીયોમાં. અત્યારે મને રજા આપો જે પાવડાવાળા પછી આગળનો વિડીયો આવશે તો જોજો આગલા વિડીયોમાં પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં.